સોમનાથનું પ્રભાસ પાટણ સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ટ્રસ્ટના જડ વલણના કારણે ગામના લોકોને હાલાકી પડી રહી છે। પ્રભાસ પાટણને જોડતો સોમનાથ મંદિરના મુખ્ય માર્ગને જ બંધ કરી દેવાયો। રાતોરાત દિવાલ ઊભી કરતા ગામ લોકો રોષે ભરાયા। રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, આપને જણાવું તો સોમનાથ ટ્રસ્ટ વાળા ગઈ રાત્રિના જે પ્રભાસ પાટણ અને સોમનાથને જોડતો જે મુખ્ય રસ્તો હતો, જે વર્ષો જૂનો રસ્તો હતો, ત્યાં આદેશ કરીને દિવાલ ઉભી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત જે શોપિંગ સેન્ટર છે, શોપિંગ સેન્ટરના વેપારીઓને પણ જે યાત્રિકો છે તેને આવવાનો જે મુખ્ય રસ્તો હતો તેની સામે આદેશ કરી દેવામાં આવી છે। એટલે જેના કારણે જે ધંધા રોજગારને લઈને એક મોટી ચિંતા ઊભી થઈ છે। એટલે પ્રભાસ પાટણ ગામ આખું એકઠું થયું હતું અને પ્રભાસ પાટણ ગામે સજ્જડ બંધ પાડ્યો છે। જિલ્લા કલેક્ટરને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવનાર છે। ટ્રસ્ટ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે તો ટ્રસ્ટ દ્વારા આ બાબતનો કોઈ ખુલાસો કરવામાં આવતો નથી। એટલે ટ્રસ્ટનું જે વલણ છે તે જક્કી વલણ હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે અને અત્યારે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।